ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયના અને ઉદાહરણના પ્રશ્ન શરૂ કરતાં પહેલાં આપણે ગઈકાલે જે છેલ્લે થિયરી જે ભણેલા એક વખત નજર કરી લઈએ એના પર. વાસ્તવિક સંખ્યાગણ વિશે આપણે વાત કરેલી. વાસ્તવિક સંખ્યાગણ એ મુખ્ય બે સંખ્યાગણનો બનેલો છે, સમય સંખ્યાગણ અને અસમય સંખ્યાગણ. સમય સંખ્યાની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે ધન પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા, શૂન્ય. આ ત્રણ p/q સ્વરૂપની બધી જ સંખ્યાઓ. p/q સ્વરૂપની સંખ્યાને તમે દશાંશ સ્વરૂપમાં ફેરવો એટલે શાંત દશાંશ સ્વરૂપ અથવા અનંત આવૃત દશાંશ સ્વરૂપ, આ બે પ્રકારના દશાંશ સ્વરૂપ એના મળે. આ સિવાય જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ નીકળે તેવી સંખ્યાઓ, બધી જ સંખ્યાઓ સમય સંખ્યાની અંદર આવશે. અસમય સંખ્યાની અંદર કઈ સંખ્યા આવશે તો કે આનાથી વિરુદ્ધ p/q સ્વરૂપે આપણે જે સંખ્યાને મૂકી ન શકીએ તેવી સંખ્યાઓ અસમય સંખ્યાની અંદર આવશે. આ સિવાય જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ કે n મૂળ ન નીકળે તેવી બધી જ સંખ્યાઓ એ પણ અસમય સંખ્યાની અંદર આવશે. જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ n મૂળ નથી નીકળતું તે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવતા તે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ મળે છે. એટલે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ એ પણ અસમય સંખ્યાની અંદર આવશે. અને આ સિવાય પાય એ અસમય સંખ્યાની અંદર આવશે. આ જે થિયરી છે આ થિયરી તમને સમજાવવાની બાકી છે અને હજુ એ તમારે લખવાની પણ નથી. બરાબર, ચાલો સ્વાધ્યાયની વાત કરીએ. સ્વાધ્યાયની પહેલાં બે ઉદાહરણ છે, ઉદાહરણ 3 અને 4. આ ઉદાહરણ અત્યારે સાથે લીધેલા નથી. જે ઉદાહરણ 3 અને 4 છે, સંખ્યા રેખા પર √2 દર્શાવો અને સંખ્યા રેખા પર √3 દર્શાવો. આ જે વર્ગમૂળ કુંતલ એટલે કે સંખ્યા રેખા પર આપણે જે અસમય સંખ્યાઓ દર્શાવવાની છે, આ વર્ગમૂળ કુંતલ સ્પાઇરલની રચના આપણે પછી શીખીશું. એટલે ઉદાહરણ 3 જેમાં સંખ્યા રેખા પર √2 દર્શાવવાનું છે, √3 દર્શાવવાનું છે અને પ્રશ્ન 3 સંખ્યા રેખા પર √5 દર્શાવવાનું છે. એ આ ચેપ્ટરના એન્ડ પહેલાં આપણે વચ્ચે એ લેવાનું છે. બરાબર, એટલે આપણે આ પછી લઈશું. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 1 શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 1. વિધાન સત્ય છે કે અસત્ય છે તે કારણ સહિત જણાવવાનું છે. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ચાલો તો ફરીથી આપણે જે પ્રમાણે આ વિધાન જોવાનું છે શીખેલા એ પ્રમાણે સમય સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ આવે છે તો બધી જ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, જે આ પ્રમાણેની બધી જ સંખ્યાઓ છે, આ બધી જ સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યા છે. તો કે હા, સાચું. સમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યામાં આવેલી છે અને અસમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યાની અંદર આવેલી છે. બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. ચાલો આ છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. શું કીધું છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે સંખ્યા રેખા પરના વાસ્તવિક સંખ્યા રેખા પર આપણને ખ્યાલ છે કે ધન સંખ્યાઓ, ધન વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યા, બધી જ સંખ્યાઓ આવેલી છે. આ પરનું કોઈ પણ બિંદુ એટલે કે ધન વાસ્તવિક સંખ્યા કે ઋણ વાસ્તવિક સંખ્યા, કોઈ પણ એક બિંદુ આપણે જે કોઈ પણ પસંદ કરીએ તે કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે. પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5 અનંત સુધી, એટલે કે બધી ધન પ્રાકૃતિક સંખ્યાઓ m માટે, એટલે કોઈ પણ એક ધન પ્રાકૃતિક સંખ્યા પસંદ કરશું આપણે, તેના માટે √m સ્વરૂપનું હોય છે. √m સ્વરૂપ એટલે કે તે ધન વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ સ્વરૂપનું હોય છે. ચાલો ઉદાહરણ વડે એને સમજીએ આપણે. કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા m આપણે પસંદ કરીએ. પ્રાકૃતિક સંખ્યા m આપણે લઈએ 4 લઈએ. પ્રાકૃતિક સંખ્યા m પસંદ કરીએ આપણે, m = 4. તો આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, ધન પ્રાકૃતિક સંખ્યા લઈએ એનું √m સ્વરૂપ જોઈએ છે. √m સ્વરૂપ એટલે આ 4નું વર્ગમૂળ આપણે કરીએ તો 4નું વર્ગમૂળ આપણને શું મળશે? 2 મળશે. એ જ રીતે કોઈ બીજી એક સંખ્યા પસંદ કરીએ, 5 લઈએ દાખલા તરીકે, તો √m = √5 5નું વર્ગમૂળ કરશું એટલે આપણને ખ્યાલ છે કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ આપણને ક્યાંક મળશે. કેમ કે 5નું વર્ગમૂળ શક્ય નથી. 5નું વર્ગમૂળ આપણે મેળવીએ તો એ અસમય સંખ્યા છે, એટલે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એની મળશે. બરાબર, પણ જે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ મળશે તે પણ ધન જ હશે, એટલે કે તેનું ચિહ્ન પ્લસ જ મળશે આપણને. ધન
વાસ્તવિક સંખ્યા જ મળશે. શું કીધું છે આપણને? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ પસંદ કરીએ આપણે, એટલે કે 1, 2, 3, 4, 5 કોઈ પણ આપણે લઈએ, તેનું આપણે વર્ગમૂળ કરશું. પ્રાકૃતિક સંખ્યા ધન છે તો આપણે તેનું વર્ગમૂળ કરીએ તો તે પણ ધન જ મળે, બરાબર. એટલે કે ધન વાસ્તવિક સંખ્યા જ મળે. પરંતુ આપણને ખ્યાલ છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કીધું તો દરેક બિંદુમાં ઋણ પણ આવી જાય. તો સંખ્યા રેખા પરની જે ઋણ સંખ્યાઓ હોય છે ને, એ ક્યારેય કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે રૂટ એમ સ્વરૂપની ન હોઈ શકે. તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા પસંદ કરો, 1, 2, 3થી લઈને અનંત સુધી, એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું તમે જ્યારે વર્ગમૂળ કરશો ને તો હંમેશા તે ધન જ મળશે, એટલે કે ધન વાસ્તવિક સંખ્યા મળશે. સમય કે અસમય કંઈ પણ મળી શકે, પરંતુ ધન વાસ્તવિક સંખ્યા મળશે. પરંતુ સંખ્યા રેખા પર ઋણ વાસ્તવિક સંખ્યા પણ હોય. એટલે તમે પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ કરશો તો એ તો ધન જ મળવાનું છે, ક્યારેય પણ ઋણ મળશે નહીં. એટલે આપણે આ વિધાન કેવું આવશે? અસત્ય. કેમ કે સંખ્યા રેખા પરની ઋણ સંખ્યાઓ પણ આવેલી છે. આ ઋણ સંખ્યાઓ એ ક્યારેય પણ ધન પ્રાકૃતિક સંખ્યાઓના રૂટ એમ સ્વરૂપની ન હોઈ શકે, બરાબર. આજના જે આ વિધાનો છે સત્ય અસત્યના, તે થિયરિકલ બેઝ પર છે, એટલે વ્યવસ્થિત તેને સમજૂતી સાથે તૈયાર કરજો, બરાબર. પ્રશ્ન 3, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા એટલે આપણને ખ્યાલ છે તે સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. તો આપણે આવું ના કહી શકીએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય જ હોય છે. વિધાન કેવું આવશે? અસત્ય. તે સમય પણ હોઈ શકે. એટલે કારણમાં તમે આવું લખી શકો કે દરેક વાસ્તવિક સંખ્યા છે એ સમય અથવા અસમય બંને હોઈ શકે. માત્ર અસમય જ હોય તો વિધાન ખોટું આવશે. એટલે અહીંયા આ કન્ડિશન આના પર ખાસ ધ્યાન રાખવાનું. દરેક શબ્દ વાપરેલો છે કે માત્ર કે એવું કોઈ શબ્દ વાપરેલો હોય તો એના પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણું વિધાન સત્ય છે કે અસત્ય, બરાબર. ચાલો, પ્રશ્ન 2, શું દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એક એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. ચાલો, આ વિધાન પણ એટલે કે આનો જવાબ પણ નહીં જ આવે. દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે, ખોટું. પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય તેવું જરૂર નથી, સમય પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. પૂર્ણાંક સંખ્યા એટલે કઈ સંખ્યા? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, એટલે 1, 2, 3, 4, 5, -1, -2. આપણે કોઈ પણ પૂર્ણાંક પસંદ કરીએ, એમાંથી આપણે એક પૂર્ણાંક સંખ્યા લીધી 4. શું કીધું છે? તેનું વર્ગમૂળ એ હંમેશા અસમય જ હોય નહીં. 4નું વર્ગમૂળ કરીએ આપણે તો જવાબ કેટલો આવશે? 2. તો 4નું વર્ગમૂળ કરતાં જવાબ 2 આવ્યો, તો 2 તો સમય સંખ્યા છે. તો આપણને અહીંયા કીધું કે દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય છે, ખોટું. દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે, બરાબર. એના આધારિત જ આપણે ગઈકાલે આપણી આખી મેઇન થિયરી હતી કે આપણે બધી જ પૂર્ણાંક સંખ્યાઓનું વર્ગમૂળ કરીએ તો જો તેનું વર્ગમૂળ કે ઘનમૂળ જો મળે, એટલે કે ઘનમૂળ કે વર્ગમૂળ આપણે કાઢી શકીએ તો તે સમય સંખ્યાની અંદર આવશે, ને જો તેનું વર્ગમૂળ ઘનમૂળ ન નીકળી શકે તો તે અસમયમાં આવે. તો એ જ આધારિત છે આ વિધાન કે દરેક પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય તેવું જરૂરી નથી. ઘણી બધી પૂર્ણાંક સંખ્યાઓ એવી છે, એટલે કે આપણી ભાષામાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ 4 છે, 9 છે, 16 છે, 64 છે, 49 છે, આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. તેનું તમે વર્ગમૂળ કાઢી શકો, અને વર્ગમૂળ તમે કાઢો એટલે એ બધી તમને ધન પ્રાકૃતિક સંખ્યા મળશે. એટલે એ બધી જ કેવી સંખ્યાઓ થશે? સમય સંખ્યા થશે. એટલે અસમય હોય છે તે જરૂરી નથી, બંને હોઈ શકે, સમય અસમય બંને, બરાબર. ખાસ તો આજના લેક્ચરમાં આટલું જ વધારે મહત્ત્વનું હતું. હવે પછીનું જે પોર્શન છે એ આખો ભાગાકારના દાખલા આપણે વાત કરેલી કે આ જે થિયરીની અંદર કે તમે જે હવે પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન ભણવાના છો તે એમાં આ પ્રકારના જ પ્રશ્ન છે કે P/Q સ્વરૂપની જે સંખ્યાઓ છે તેને દશાંશ સ્વરૂપમાં, એટલે કે પોઈન્ટવાળા સ્વરૂપમાં તમારે ફેરવવાની. દશાંશ સ્વરૂપમાં ફેરવ્યા પછી તમારે લખવાનું કે તે કેવી છે, શાંત દશાંશ છે કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે, તે તમારે દર્શાવવાનું. તો P/Q સ્વરૂપની સંખ્યા છે ને દશાંશમાં ફેરવવું હોય તો આપણે શું કરીએ? ભાગાકાર કરીએ, બરાબર. અને પછી એના પછીનું લેક્ચરની અંદર આપણે એનું ઊંધું જોવાનું છે, એટલે કે P/Q સ્વરૂપમાં તમારે ફેરવવાના આવશે. એટલે તમને આ પ્રમાણેની દશાંશ અભિવ્યક્તિ આપી છે ને તમારે
P/Q સ્વરૂપની અંદર ફેરવવાની થશે. બરાબર. ચાલો આજે જોઈએ P/Q સ્વરૂપની સંખ્યા છે. એક્ઝામ્પલ 5 તમને કીધું એ પ્રમાણે ઉદાહરણ 1 અને 2 આપણે આગળ લઈ લીધી છે. 3 અને 4 ઉદાહરણ જે છે એ બાકી છે. સીધું ઉદાહરણ 5. હવે પછીના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાય અને ઉદાહરણના બંને એક સરખી રીતના છે એ સાથે આપણે લઈ લીધા છે, એટલે એક સરખી રીત તમે સાથે શીખી શકો. 10/3, 7/8 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. દશાંશ અભિવ્યક્તિ આપણે મેળવવી હોય તો આપણે પહેલાં ભાગાકાર કરવો પડે. ભાગાકાર કરીએ એટલે આપણને દશાંશ સ્વરૂપ તેનું મળશે. પહેલું લઈએ 10/3, 10/3 કરીએ, 3 × 3 9, શેષ 1 વધશે. બરાબર. ચાલો ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ, ફરીથી 0, 3 તાલી 9, ફરીથી એક શેષ વચ્ચે. હવે આપણને ખ્યાલ આવી ગયો કે વારંવાર એક સમાન શેષ એટલે કે એક જે છે એ પુનરાવર્તિત થાય છે, એટલે આપણું જે આ ભાગફળના જે અંકો છે એ પણ એક સરખા પુનરાવર્તિત થશે, એટલે કે 3, 3, 3 એ જ પુનરાવર્તિત થશે. તો 10/3 કરતાં જવાબ આવશે 3.333 અપ ટુ ઇન્ફિનિટી. એટલે આ જે છે એક સરખી જે ભાગફળની જે અંક પુનરાવર્તિત થાય છે તેને આપણે આ રીતે દર્શાવી શકીએ. ત્રણ પોઈન્ટ જે અંક વારંવાર પુનરાવર્તિત થાય છે તેના પર આપણે શું કરવાનું, બારનું ચિહ્ન કરી શકીએ. બરાબર. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે બારનું ચિહ્ન દર્શાવ્યા પછી પણ તમારે આવી રીતના અનંત છે તેવું દર્શાવવાનું નથી. આનો અર્થ જ એવો થાય છે કે 3 જે છે વારંવાર અનંત સુધી પુનરાવર્તિત થાય છે. બરાબર. એટલે આ બારનું ચિહ્ન એના માટેનું જ છે. તો જે અંક પુનરાવર્તિત થતો હોય તેના પર આપણે બાર દર્શાવી દેવાનું. તો આ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ થઈ? તો કે અનંત સુધી છે, એટલે કે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ. ખ્યાલ જ હતો કે P/Q સ્વરૂપની સંખ્યા છે એટલે શાંત અથવા અનંત આવૃત આવે. શાંત નથી, આ અનંત છે તો અનંત આવૃત જ આવે. અનંત અનાવૃત અસમય સંખ્યાની અંદર આવે. બરાબર. બીજું 7/8, 7/8 લઈએ આપણે. 7/8 ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ, 0, 8, 8 64, 6 વધશે. ફરીથી ભાગ નહીં ચાલે એટલે 0, 8 7 56, 4 વધશે. ભાગ નહીં ચાલે એટલે 0, 8 5 40. શેષ 0 0 આવી ગયા, એટલે એનો મતલબ કે શેષ 0 આવી ગયા એટલે હવે ભાગફળના અંક આપણે આગળ નહીં વધે, શાંત સંખ્યા થઈ ગઈ ટૂંકમાં. તો 7/8 બરાબર 0.875. કેવી અભિવ્યક્તિ છે? શાંત દશાંશ અભિવ્યક્તિ છે. આ પ્રશ્નની અંદર અભિવ્યક્તિ કેવા પ્રકારની છે તે લખવા નથી, પણ આપણે સાથે લખી જ નાખશું. દશાંશ અભિવ્યક્તિ મેળવવાની છે, એટલે ખાલી તમારે 0.875 તમે જે આ જવાબ મેળવો એને જ દશાંશ અભિવ્યક્તિ મેળવી કહેવાય. આ જે છે એ દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે એ તમે દર્શાવ્યું કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. બરાબર. 1/7, 1/7 કરતાં ભાગ નહીં ચાલે એટલે 0 પોઈન્ટ. બરાબર. 7 × 7, 3 વધશે. ફરીથી ભાગ નહીં ચાલે એટલે 0, 7 ચોક 28, 2 વધશે. ભાગ નહીં ચાલે એટલે 0, 7 દુ 14, 6 વધશે. ભાગ ન ચાલે એટલે 0, 7 8 56, 4 વધશે. 7 5 35, 5 વધશે. ભાગ નહીં ચાલે તેનો 0 અને 7 7 49. ફરીથી એક શેષ આવી. આપણે શરૂઆત કર્યો ત્યારે જ 1/7 કર્યા હતા, એટલે એક ફરીથી શેષ પુનરાવર્તિત થઈ ગઈ. બરાબર. કરવું હોય તો હજુ તમે આગળ કરશો, એટલે અહીંયા તમારે ભાગ નહીં ચાલે એનો તમે 0 મૂકશો. 0 મૂકશો એટલે ફરીથી 7 × 7 ભાગ ચાલશે. કેટલી શેષ વધશે? 3 વધશે. તો 1 પછી ફરીથી 3 શેષ આવી. એ રીતે ફરીથી પછી 2 શેષ મળશે, 6. એ રીતે ફરીથી આની આ જ શેષ પુનરાવર્તિત થશે અને ભાગફળના આ અંકો ફરીથી વારંવાર પુનરાવર્તિત થશે. કયા અંકો? આ જે 142 857 છે એ જ અંક ફરીથી ભાગફળની અંદર વારંવાર પુનરાવર્તિત થશે. એટલે 1/7 કરતાં જવાબ આ પ્રમાણે મળે 0.142 857, 142 857 અનંત સુધી. તો જે અંક પુનરાવર્તિત થાય છે આપણે તેના પર શું કર્યું? બારનું ચિહ્ન. એટલે આટલા અંક પુનરાવર્તિત થાય છે એટલે એના પર આપણે 12 કર્યું. કેવી દશાંશ અભિવ્યક્તિ છે? તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. બરાબર. ચાલો ત્યાર પછી ઉદાહરણ 6. સાબિત કરો કે 3.14 26 78 તે સમય સંખ્યા છે અને તેને P/Q સ્વરૂપે દર્શાવો.
ચાલો, આપણે તમને મેં વાત કરેલી કે જે પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યા છે તેને દશાંશ સ્વરૂપમાં આપણે ફેરવશું એટલે ભાગાકાર કરીને. તો આ જે દશાંશ સ્વરૂપની સંખ્યા છે તેને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં પણ ફેરવી શકીએ. તો એના માટે જો આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હોય ને, શાંત દશાંશ અભિવ્યક્તિ, તો તેને પી બાય ક્યુ સ્વરૂપમાં ફેરવવું બહુ સહેલું છે. દાખલા તરીકે 0.8 છે, એનો તમે પોઈન્ટ દૂર કરો તો 8/10 થાય. તો 8/10 એટલે એ પી બાય ક્યુ સ્વરૂપ થઈ ગયું. 12.25નો તમે પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 100 આવશે. તો 12/25/100 આવું મળી ગયું. તો આ પણ પોઈન્ટ દૂર કરો એટલે પી બાય ક્યુ સ્વરૂપમાં ફરી ગયું. તો જે આ બંને પ્રકારની દશાંશ અભિવ્યક્તિને જ્યારે પી બાય ક્યુ સ્વરૂપમાં ફેરવવામાં આવે ત્યારે આ પ્રકારની છે એ તરત જ આપણે ફેરવી શકીએ. અને આના માટેની આપણે જુદી જુદી 2 થી 3 રીત છે એ આપણે ભણીશું. બરાબર. 3.142678 સમય સંખ્યા છે. બરાબર, ખ્યાલ છે આપણને કે આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે એટલે એ સમય સંખ્યા કહેવાય. તો તેને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં ફેરવી શકીએ. તો 3.142678 પોઈન્ટ પછી આપણા જે દશાંશ અંકો છે એ કેટલા છે? 1 2 3 4 5 6 અંકો છે. એટલે એનો પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં આપણે 6 0 વડે દર્શાવતા. એટલે પોઈન્ટ દૂર કર્યો એટલે 3142678 અને છેદમાં 6 શૂન્ય આવશે. બરાબર. એટલે આ દશાંશ સ્વરૂપ હતું તેને આપણે કયા સ્વરૂપમાં ફેરવ્યું? પી બાય ક્યુ સ્વરૂપમાં. અહીંયા શું કર્યું હતું આપણે? પી બાય ક્યુ સ્વરૂપ હતું તેને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવેલું. એટલે બંને પ્રકારના પ્રશ્નો થઈ ગયા. બરાબર. ચાલો, હજી એક બાકી છે અનંત આવૃતવાળા. એ પ્રશ્ન હમણાં પછી ભણવાના છે. હવે સીધું સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન 1 છે. ટેક્સ્ટબુકની અંદર તમે જોશો કે ઉદાહરણ 10 જે છે એક ઉદાહરણ 10 બાકી છે, પણ આપણે જે એક સરખા પ્રશ્નો છે એ સાથે લઈએ છીએ એટલે પ્રશ્ન 1ના જે ભાગાકારના આ રીતના પ્રશ્નો છે તે આપણે એની સાથે લઈ લઈએ છીએ. બરાબર. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. 36/100 શું કીધું છે? દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે એટલે પોઈન્ટવાળા સ્વરૂપમાં ફેરવીએ. તો આ પણ 36/100 છે એટલે 2 0 આપણે 2 પોઈન્ટ કાપીએ એટલે 0.36 થાય. ભાગાકાર કરવાની જરૂર નથી, આપણને સીધું ખ્યાલ આવી જાય. છેદમાં શૂન્યવાળી સંખ્યા હોય તો તેનું આપણને દશાંશ સ્વરૂપ તરત જ મેળવી શકીએ તેવી અભિવ્યક્તિ થશે. પોઈન્ટ પછી અનંત નથી, શાંત દશાંશ અભિવ્યક્તિ થશે. બરાબર. 1/11 1/11 કરીએ. ચાલો જોજો. ભાગ ન ચાલે તેનું શૂન્ય મૂક્યું 0 પોઈન્ટ. 11ના હજુ આપણે 10 ભાગ ન ચાલે તેનું આપણે 1/11 છે એટલે 1ને આપણે 11 વડે ભાગીએ. ભાગ ન ચાલે તેનો પોઈન્ટ મૂકીને આપણે 1 શૂન્ય મૂકીએ. પરંતુ હજી 11નો ઘડિયામાં આપણને 10 ન મળે એટલે આપણે હજુ ભાગ ન ચાલે તેનું શૂન્ય મૂકીને આપણે શું કર્યું? હજુ 1 0 ઉતાર્યો. 11 9 99 1 વચ્ચે ભાગ ન ચાલે તેનો 0 આપણે 1 મૂક્યો. ફરીથી 11ના ઘડિયામાં 10 ન આવે તો ફરીથી ભાગ ન ચાલે તેનું શૂન્ય, ભાગ ન ચાલે તેનું શૂન્ય ઉતાર્યું એટલે 11 9 99 1 વચ્ચે. તો ફરીથી આપણને એક જ શેષ જે છે એ વારંવાર પુનરાવર્તિત થાય છે એટલે આપણે જે 1/11 છે તેનો જવાબ 0.090909 આ જ પુનરાવર્તિત થશે. બરાબર. 0.09 પર 12 એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ થઈ. 4.1/8 મિશ્ર સંખ્યા જેને તમે કહેતા. 4.1/8 તેને પહેલાં પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે સૌ પ્રથમ ફેરવશું. ખ્યાલ જ હશે તમને કે આ બંને સંખ્યાનો ગુણાકાર કરશું અને પછી જે જવાબ આવે તેનો આની સાથે સરવાળો કરશું. એટલે આ રીતે 8 અને 4નો ગુણાકાર 8 ચોક 32. 32 જે મળશે એનો 1ની સાથે સરવાળો એટલે 32 ને 1 33 છેદના 8 એમને એમ મિશ્ર સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે ફેરવી. હવે પી બાય ક્યુ સ્વરૂપ આવી ગયું જેમ આપણે પ્રશ્ન કરીએ એમ જ 33/8 કરશું એટલે 33/8 8 ચોક 32. 33માંથી 32 જાય 1 વધશે. ભાગ નહીં ચાલે એટલે 0.0. 8 એકા 8. 10માંથી 8 જાય 2. ભાગ ન ચાલે 0. 8 દુ 16. 4 વચ્ચે
8 પંચાને 40, શેષ 0 0 મળે છે એટલે એનો મતલબ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. હવે આના માટેની પણ થિયરી છે કે આપણે P/Q સ્વરૂપની સંખ્યાઓ હોય, આ જે P/Q સ્વરૂપની સંખ્યા છે એને મારે આવી રીતે ભાગાકારની ગણતરી કર્યા વગર આપણે શું જાણી શકીએ કે તે શાંત દશાંશ અભિવ્યક્તિ છે કે અનંત આવૃત. તો એના માટેની પણ થિયરી છે એ આપણે પછીના લેક્ચરમાં વાત કરીશું. ધોરણ 10ની અંદર તેના આધારિત પહેલા ચેપ્ટરની અંદર પ્રશ્ન પણ છે. જે ક્યુ છે, ક્યુનું સ્વરૂપ 2m ઇન્ટુ 5n સ્વરૂપનું હોવું જોઈએ, એના માટેની આપણે થિયરી નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. બરાબર. ચાલો, તો 4.1/8 છે તેનો જવાબ મળશે 4.125, શાંત દશાંશ અભિવ્યક્તિ મળી. ચાલો, એ જ રીતના પ્રશ્ન 1ની અંદર કુલ 5 પ્રશ્ન હતા. 1 2 3 4 અને 5 જે પ્રશ્ન છે 3/13 અને 2/11 તે તમારે હોમવર્કમાંની સાથે જ કન્ટિન્યુઅસ તમારે વચ્ચે ગણી નાખવાના છે. 5 પ્રશ્ન સુધી થઈ ગયો. છઠ્ઠો પ્રશ્ન, પ્રશ્ન 1નો છઠ્ઠો ટેક્સ્ટબુકની અંદર જોતા જજો. 329/400 ફરીથી ભાગાકાર જ કરવાનું છે. P/Q સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે. પણ આપણે છેદમાં 0વાળી સંખ્યા છે તો આપણે આવું કરી શકીએ. 329, 400 એટલે 4 ગુણ્યા 100 આવું લખી શકો તમે. હવે આપણે 329/4 કરી નાખીએ, જે આપણે સાદો ભાગાકાર આવે તે રીતે 329/4 કરીએ તો 4 × 8 32, 32 - 32 0 ઉપરથી જે 9 આવશે, 4 × 2 = 8, 1 વચ્ચે ભાગ નહીં ચાલે, 0.0, 4 × 2 = 8, 2 વચ્ચે 0, 4 × 5 = 20. શેષ આપણને 0 0 મળ્યો ને 329/4 એટલે 329/4નો જવાબ મળ્યો 82.25. તો જે આપણું 329/4 ગુણ્યા 100 છે છેદમાં, તેમાં 329/4 આનો જવાબ આપણને મળ્યો 82.25. એટલે 82.25 એમને એમ, છેદના 100 એમને એમ, માત્ર આટલો જ ભાગાકાર કરેલો આપણે 329/4, તેનો જવાબ 82.25, છેદના 100 એમને એમ. છેદમાં 2 0 છે એટલે પોઈન્ટ ડાબી તરફ 2 અંક ખસે એટલે 82.25 છે, છેદમાં 2 0 છે એટલે 2 અંક ડાબી તરફ ખસેડીએ આપણે, 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ આવશે, એટલે પોઈન્ટ અહીંયા મૂકીએ, 0.8225 આવો જવાબ આવ્યો. તો 329/4 ગુણ્યા 100 એટલે 400 = 0.8225. કેવી અભિવ્યક્તિ છે? અનંત નથી, શાંત દશાંશ અભિવ્યક્તિ છે. બરાબર. ચાલો, સ્વાધ્યાય 1.3નો જ બીજો પ્રશ્ન છે. શું તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 છે? આપણે આ 1/7ની ગણતરી અહીંયા આપણે દર્શાવી. 0.142857 આપણને જે આ જવાબ મળ્યો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો આપણને રકમની અંદર સીધું કહી જ દીધેલું છે કે 1/7 બરાબર આ જવાબ આપણને મળે છે 0.142857 શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણે આનો ઉપયોગ કરવાનો છે? ભાગાકાર કર્યા વગર આ બધાની ગણતરી આપણે મેળવવાની છે આનો ઉપયોગ કરીને. 2/7, 3/7 ભાગાકાર કરીને આપણે જેમ ભાગાકાર કરીએ છીએ એ રીતે તો આનો જવાબ મેળવી જ શકીએ, પણ ભાગાકાર કર્યા વગર આપણે 1/7ની કિંમતનો ઉપયોગ કરીને આ બધી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ મેળવશું. બરાબર. ચાલો, 2/7 પહેલી સંખ્યા લઈએ. હવે ખ્યાલ હશે તમને કે 2/7 છે તો તમે તેને આમ લખી શકો, 2 ગુણ્યા 1/7. હવે આટલું જ વિચારો તો ગુણાકાર છે. જો વચ્ચે સરવાળો હોય ને તો આપણે લસા લેતા, પણ વચ્ચે ગુણાકાર છે એટલે એનો મતલબ શું કે અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, એટલે 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 અને છેદના 7 એમને એમ, એટલે આ 2/7 છે એને આપણે આ રીતે લખ્યું છે. બરાબર. આ રીતે તમે દર્શાવી શકો. 2/7 એટલે 2 ગુણ્યા 1/7. 9/7 હોત તો 9 ગુણ્યા 1/7 આ રીતે તમે લખી શકો. બરાબર. તો 2 ગુણ્યા 1/7 છે તેમાં 2 એમ જ 1/7ની આપણે કિંમત મૂકી દીધી જે આપણને આપેલી છે તે 0.142857. હવે જે રીતે આપણે ગુણાકાર કરીએ તે જ રીતે આપણે ગુણાકાર આ બંનેનો કરીએ એટલે 142,857 ગુણ્યા 2 કરીએ તો આપણને
285 714 આવો જવાબ મળે. 0 પોઈન્ટ એમને એમ એટલે 2/7નું ભાગાકાર કર્યા વગર તેનું દશાંશ સ્વરૂપ આપણે આ રીતે મેળવી શકીએ. બરાબર. તે જ રીતે બધી જે સંખ્યાઓ છે એનું આપણે આ રીતે મેળવી શકીએ. 3/7 છે તો બરાબર 3 ગુણ્યા 1/7 આવું લખી શકો. તો 3 એમ જ ફરીથી 1/7ની કિંમત આપણે મૂકી શકીએ 0.142 આ બંનેનો સાદો જેમ ગુણાકાર કરીએ તેમ ગુણાકાર કરીએ આપણે તો 42 85 71 આવું મળશે. તો 0.428571 બરાબર. 2/3 3/7 હજુ આ 3 સંખ્યાઓ બાકી છે 4/7 5/7 અને 6/7. તો તેનું તમારે આની નીચે જ આની સાથે આ મુજબ મેળવી લેવાનું છે. બરાબર. આ પણ સાથે જ ગણતરી આની ગણી નાખવાનું છે હોમવર્કમાં. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દશાંશ સ્વરૂપને P/Q સ્વરૂપની અંદર ફેરવતા શીખીશું. એ પણ ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન છે 2 માર્ક્સના દાખલા માટે. આ પ્રમાણેના દાખલા પણ 2 માર્ક્સની અંદર પૂછાય છે. બરાબર. અને ખાસ આજે ખરા ખોટા જે આપણે જોયા એ ખૂબ જ મહત્ત્વના થિયરિકલ પ્રશ્નો છે. તો આ પણ ખાસ તૈયાર કરજો. અસ્તુ.